આજે તો આવા ભરતડ કે બાપાએ આપણે કાયમી વરગાડી દીધું હો ભાઈ। જય દ્વારકાધીશ મિત્રો, હવાર પડી ગઈ ને તમારો ભાઈ આવી ગયો વાળી અને પપ્પાને જયદીપભાઈ હાથીમાં કંઈક કરતા હતા પણ તાત તો જયદીપભાઈ ટાટિયામાં જીકો એવડો પાણ અને તાત તો હાથી પાછું ઉપાડી લીધું। આ કરવા શું માંગે સમજાતું નથી કઈ, તો હું કરવા માંગે આપણે ખબર હે પણ બાપાએ આપણે કાયમી વરગાડી દીધો, આપણે ડ્યુટી હોપી દીધી। આ હજી પાઇપું દેખાય ને પાઇપું હારીને આપણે મકાનની સાઈડમાં લઈ જવાની છે। તમે વિચારતા હો એટલું જ કામ પાઇપું અહીંયા નાખવાની? ના ભાઈ, અહીંથી જે સામે હેઠે લગન પાઇપું દેખાય ને એને આ ક્યારામાંથી છે ને આ સવડાયેલા નીમાં નાખવાની, કેમ કે આ ક્યારામાં હાથી હાંકવાનું એટલે પાઇપું નડહી એટલે આપણે પાઇપું ને સાઈડમાં નાખી જો તો આપણે ટ્રેક્ટર કરતા આગળ નીકળી ગયા હો ભાઈ। બહુ બરવાળું કામ તો નતું પણ પાઇપું ઓટાને તડકાની છે ને ગરમ પડી ગઈ અને કોણ કેતું તું કે જીગો ખેતરમાં કામ કરવા ના આવે? અરે ભાઈ સમય સંજોગે ખેતરમાં આવવું પડે। વિડીયામાં મંદી આવી હવે મરી ગયા કેમ કે આ પાઇપ તો બીજા ક્યારામાં ત્યાંથી આપણે આ ઢેફા વાળામાં નાખો પણ બીક ની આગળ જીત છે એટલે ના ભર્યું, ડર કે આગે જીત છે। ના ખોટું ના બોલતા, હવે ભળી ગયો ને હવે આપણી ડ્યુટી પણ પૂરી થઈ ગઈ। હવે જે મથવાનું છે બીજાને મથવાનું છે। એ ટ્રેક્ટર વાળા જોતા હજી અડધે નથી પૂરા, તમારો ભાઈ તો કેટલી સ્પીડમાં પાઇપું નાખતો આવ્યો। આ ટ્રેક્ટર વાળાને મારે એટલું જ કેવું છે, જો લીવર હાથમાં ના રહેતું હોય ને તો હમી હાઈજમાં અઢીઓ ખીચડી ખાઈને હુઈ જવાય યાર। બાકી આજનો મિની વ્લોગ આપણે પૂરો કરી દઈએ, મળીશું બીજા મિની વ્લોગ સાથે।